દરેક ખબર પર નમસ્કાર. ભારત નેત્રમ નજર દરેક ખબર પર આપ સૌનું સ્વાગત કરું છું. પાટણથી શ્યામ હોસ્પિટલ ખાતે ડૉક્ટરશ્રીની બેદરકારીના કારણે દર્દીનું મૃત્યુ નિપજ્યું છે અને પરિવારજનોનો આક્ષેપ. દર્દીને સારણ ગાંઠના ઓપરેશન અર્થે પાટણથી શ્યામ હોસ્પિટલ ડૉક્ટર મુકુંદ પટેલના ત્યાં દર્દીને લાવેલા, જ્યાં ડૉક્ટરની બેદરકારીને લઈને દર્દીનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે. એમને મૃત્યુ જાહેર કર્યું છે અને કોઈ એમના પર લેવા માંગતા નથી. તો અમે કાયદેસર આ બેનને 5 દીકરીઓ છે અને અમારા પૈસા ખૂબ પડાવી લીધા છે, હજુ પડાવવા માગે છે. તો આ બેનને સાચો ન્યાય મળે એવી અમે સાહેબ તમારી જોડે અપેક્ષા રાખીએ છીએ અને અમારી કાયદેસરની કાર્યવાહીમાં કોઈ પણ અડચણરૂપ ના થાય એ મહેરબાની કરીને તમે ધ્યાન આપજો. ડૉક્ટર હજુ કોઈ ધ્યાન આપતા નથી અને ડૉક્ટરની હાજરી છેલ્લા 10 કલાકથી નથી. છેલ્લા 10 કલાકથી હાજરી અહીંયા નથી અને આ જે અહીંયા ટ્રીટમેન્ટ થતી હતી એ ડૉક્ટર નહોતા કરતા. ટોટલી એમના કમ્પાઉન્ડર ટ્રીટમેન્ટ કરતા હતા અને કોઈ જાતનું રિઝલ્ટ મળ્યું નથી. તો અમારું પેશન્ટ અત્યારે જતું રહ્યું છે, તો અમને સાચો ન્યાય મળવો જોઈએ. એટલે સાહેબને નમ્ર વિનંતી કે આનો સાચો ન્યાય મળે. અને આ દીકરીવાળું ઘર છે, આ એમના પતિદેવ છે, બહુ ગરીબ પરિસ્થિતિમાં આવેલા છે અને ગરીબોના પૈસા જૂતવાનો ડૉક્ટરો ધંધો કરે છે. તો આનો સાચો ન્યાય મળવો જોઈએ. બસ ભારત માતા કી જય. દર્દીના ઓપરેશન પછી દર્દીને ઇન્ફેક્શન થયું હોવાનું ડૉક્ટર મુકુંદ પટેલે કહેલ. ત્યારબાદ દર્દીના વિઝિટમાં ડૉક્ટર મુકુંદ પટેલ આવ્યા જ નથી, તેમજ દર્દીને જોઈતી સારવાર આપવામાં આવી ન હોવાના મૃતક રમીલાબેન રાધનપુરના રહેવાસી છે, તેમના પુત્રી કાજલબેન સાધુએ આક્ષેપ કર્યો છે. આયુષ્યમાન કાર્ડમાં ડૉક્ટર ગેરંટી લેવાની ના પાડી પ્રાઇવેટ રીતે દવા કરાવશો તો ગેરંટી લઈ તેવું ડૉક્ટર મુકુંદ પટેલ બોલ્યા હોવાના પણ આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે. મૃતકના પરિવારજનોએ કહ્યું કે અમારું પેશન્ટ પાછું આપે અથવા તો તંત્ર અમને ન્યાય આપે તેવી માંગ મૃતક રમીલાબેનના પુત્રી કાજલબેન સાધુ દ્વારા કરાઈ ગઈ. ડૉક્ટરે કેસ દબાવવા પ્રયાસ 50,000ની ઓફર આપી હોવાનું સામે આવ્યું છે. દર્દીના સગાએ જણાવ્યું કે ડૉક્ટર મુકુંદ પટેલે આ કેસમાં આગળ નહીં વધે વધુ તો 50,000ની ઓફર આપી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સરકારશ્રી દ્વારા ચાલતા આયુષ્યમાન કાર્ડમાં દર્દીની દવા ઓપરેશનથી કહ્યા બાદ પછી પણ પૈસા પડાવતા ડૉક્ટરે પોતાની મનમાની ચલાવતા પાટણની શ્યામ હોસ્પિટલમાં તંત્ર દ્વારા તપાસ ક્યારે કરાવવામાં આવશે? આવા તબીબી ડૉક્ટર સામે કાયદાકીય રીતે ન્યાય મેળવવા પરિવારજનોને તંત્ર જોડે ન્યાયની માંગ કરી છે. સામે કાજલ સાધુ મૃતકની પુત્રી પણ બોલે છે. સાંભળો કે કાજલ સાધુ શું બોલે છે અને મૃતકની સગા ભૂરાભાઈ સાધુ પણ આક્ષેપ લગાવીને શું કહેવા માંગે છે, સાંભળીએ. પાટણથી પ્રવીણ રાવલની વિશેષ રિપોર્ટ. ભારત નેત્રમ નજર દરેક ખબર પર સંપૂર્ણ ગુજરાતી સમાચાર ચેનલ સાથે હું મુખ્ય સંપાદક સીમા ભટ્ટાચાર્ય. ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા કમેન્ટ્સો કમેન્ટ બોક્સ પર જરૂરથી લખજો. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. ભારત માતાની જય. વંદે માતરમ. ધન્યવાદ. જોતા રહેજો ભારત નેત્રમ નજર દરેક ખબર પર. દવાખાનું છે અને આ એમની ઓફિસ છે. એમની ઓફિસ છે. તો અત્યારે કોઈ સારો જવાબ આપતા નથી.
એટલે એમને 31 તારીખે અહીંયા આપણે દાખલ કર્યા હતા અને 1 તારીખે એમનું ઓપરેશન કરેલું હતું. ઓપરેશન પછી 4-5 દિવસ તો એમને સારું હતું કમ્પ્લીટ, અને ગઈકાલે રાત્રે એમને શ્વાસની તકલીફ થઈ ગઈ. એટલે આપણે એમને શ્વાસ માટે બાજુમાં સાહેબને ત્યાં રિફર કર્યા, પણ એમને આઈસીયુમાં દાખલ થવાની એમને ના પાડી અને સવારે વધારે સિરિયસ થઈ ગયા સવારે. એટલે પછી એને સિરિયસ થઈ ગયા, ત્યાં પછી એક્સપાયર થઈ ગયા. એમને પહેલાં કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એમનું, અને પહેલાં 7-1 વર્ષ પહેલાં એને આટલું ઓપરેશન કરાયેલું હતું. એટલે આંતરડાને બધું ચોંટી ગયેલું હતું, સાણ ગાંઠે હતી, બધું ત્યાં નીચે ગર્ભાશયની આજુબાજુ બધું ચોંટેલું હતું બધું એમને, અને કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું. એટલે એમને એ ઓપરેશન લગભગ 5 કલાક ચાલ્યું હતું ઓપરેશન. દર્દી પાસેથી અમે તો 15,000 ડિપોઝિટ ભરાઈ છે. બાકી દવાના અને નશાના જે 10,000, 15,000 થયા છે, અને અંદર જે જાળી મૂકવી પડે અને ટક્કરથી જાળી ફિક્સ કરવી પડે એનો ચાર્જ થયો છે. એટલે એને ડાયાબિટીસના કારણે કોઈ શ્વાસની તકલીફ થઈ હોય કે કંઈ બીજી હૃદયની એટેક આવી ગયેલો હોય અથવા બીજી કંઈ શ્વાસને લગતી તકલીફ થઈ હોય એ એનું કારણ હોઈ શકે. અમારા હતા પણ દર્દીના સગાને જે અમારે આઈસીયુમાં જવું નથી, તમે અહીંયા જ અમારી સારવાર કરો, એટલે એમને અહીં જ રાખવામાં આવ્યા હતા હોસ્પિટલમાં જ અંદર. અને સવારે દર્દી વધારે સિરિયસ થઈ ગયા પછી મારી મમ્મીને અમે 31 તારીખે લાયા હતા, અને એ મારા મધર જ થાય છે. એમને મેં 31 તારીખે લાયા હતા, અને એમનું મોત ડૉક્ટરની બેદરકારીના કારણે થયું છે. એમને સારંગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું, તો એમાં ડૉક્ટરની બેદરકારીના કારણે એમનું મોત થઈ ગયું. ડૉક્ટર કે અંદર ઇન્ફેક્શન થઈ ગયું, પછી ડૉક્ટર હાજર જ નહીં થઈ ગયા. ઓપરેશન કરાયા પછી ડૉક્ટર આવ્યા જ નહીં. કે કાર્ડમાં હું ગેરંટી નહીં લેતો, આયુષ્માન પીએમ જે કાર્ડ આવે એમાં ડૉક્ટર એવું કહે કે હું ગેરંટી લેતો નથી, અને તમે પૈસેથી કરાવો ને એમાં હું ગેરંટી લઉં. એના પછી અમે આજે આઈસીયુમાં દાખલ કર્યા, ત્યારે ડૉક્ટરે અમને એવું કીધું કે થઈ જશે. એમાં અમને સાઇન બી કરાવી કે બધું અહીંયા કંઈ પણ થાય તો જવાબદારી હું લઈશ, કે એની અમારે સાઇન કરાવે 10,000 જેવી ડિપોઝિટ જમા કરાવી સવારે. તો અમે થઈ ગયું. પછી 2 કલાક પછી મારા મધર એક્સપાયર થઈ ગયા. માગણી એવી છે કે ડૉક્ટર બેદરકારી કરી છે. અમારે જે કર્યું અમારું કાં તો અમને પેશન્ટ આલે કે અમને જે બી અમારો ન્યાય થતો હોય એમને આપે. અને ડૉક્ટરે કેસ દબાવવાને અમને 50,000ની માગણી કરી કે તમે કેસ દબાવી દો તો હું તમને 50,000 રૂપિયા આપું. જોવા બદલ આભાર. ભારત નેત્ર નજર દરેક ખબર પર ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો, અને હા, સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં.